સમાજ શુક્લનગરમાં ગ્રીન બેલ્ટમાં બનાવાયેલ ગણપતિ મંદિર આજે દબાણ ટીમે દૂર કર્યું. સમાજ શુક્લનગરના ગ્રીન બેલ્ટમાં ગણપતિ મંદિર નિર્માણ પામ્યું હતું, જે સામે આજે દબાણ ટીમ ફતેગંજ પોલીસ મથકથી મંદિર દૂર કરવા પહોંચી ગઈ. વિસ્તારના રહીશોના વિરોધ વચ્ચે પણ ગ્રીન બેલ્ટમાં બનાવાયેલ ગણપતિ મંદિર બુલડોઝર વાટે દૂર કરવામાં આવ્યું. મંદિરને તોડી પડાતા વિસ્તારના લોકોમાં આક્રોશ ફેલાયો હતો. સ્થાનિકોએ ડેપ્યુટી મેયર રંજનબેન ભટ્ટ સામે રોષ ઠાલવતા રંજનબેન ભટ્ટે ગ્રીન બેલ્ટ પર બનાવેલ મહિલા ક્લબ સામે રહીશોએ સવાલ ઉઠાવ્યા. એ ગ્રીન બેલ્ટ છે બરાબર. ગ્રીન બેલ્ટ ની અંદર દિવાલ બી ના થઈ શકે. એ રંજનબેન આટલું 3000 સ્ક્વેર ફીટ ની અંદર 20000 સ્ક્વેર ફીટ ની જગ્યાએ ભાડે કેમ આપી શકે? અને આ જગ્યા અમને રંજનબેન જ આપી છે. નડતર તો કશું જ નતું. અમને આ બધા સેવા કરતા હતા, બધી પબ્લિક જ સેવા કરતી હતી. બરોબર છે. ગણપતિ દાદાનું મંદિર હતું, ગ્રીન બેલ્ટ હતો. એ જગ્યા રંજનબેન પાસે અમે માંગી છે. રંજનબેને પોતે અમને ગિફ્ટ તરીકે જ આપી છે કે બેન તમે લોકો ચાલજો એમ કરીને. તો આવી રીતે અમે મંદિર બનાવ્યું છે. એ મંદિર કોને નડ્યું એ અમને પોતાને અમારા સોસાયટીના બાબુભાઈ બીએમ સથવારા છે એમને નડે છે. એમણે ગાંધીનગરથી ઓર્ડર આપ્યો, પહેલા કોર્પોરેશનની અંદર પોલીસ સ્ટેશનની અંદર એમને આલ્યું. એવી આખી સોસાયટીમાં એમના મિસિસ અને એ પોતે આખી સોસાયટીમાં લડી ચૂકેલા છે. રંજનબેન કોઈ દિવસ આવી નથી અમારી જોડે કે તમે તોડો, એવી રીતે આવી નથી રંજનબેન. પણ એને અંદર ખાને કરાયું છે એ અમને ખબર પડી છે. બાબુભાઈએ જ અમને કીધું. હા, બાબુભાઈ સથવારાએ જ અમને કીધું કે રંજનબેનને જોડે અમે બળીને આ તોડાવડાવીશું. ભીતર ડેપ્યુટી મેયર રંજનબેન ભટ્ટે મહિલા ક્લબ માટે કોર્પોરેશનની પરવાનગી લેવામાં આવી હતી અને પરવાનગી બાદ બનેલ મહિલા ક્લબને અધિકૃત ગણાવ્યું હતું. આજે કઈ દબાણ જે બાજુમાં મંદિર હશે એ એકચ્યુઅલી ગ્રીન બેલ્ટ છે. સોસાયટીની માંગણી હતી કે ત્યાં એ લોકો ગણપતિ બેસાડે છે, એટલે એના માટે એ જગ્યા ખુલ્લી રાખવી અને એના માટે ત્યાં ગણપતિને ધાર્મિક ઉત્સવો, ઇવન એમને જવા માટેનો રસ્તો પણ ખુલ્લો રાખવામાં આવ્યો છે કે એ લોકો પોતે ત્યાં આગળથી જઈ આવી શકે. અને એક કોર્પોરેશને એ લોકોને સગવડ એમની માંગણી હતી એટલે કરી આપી હતી. આજે ત્યાં કંઈક મંદિર હશે અને દબાણ શાખાએ તોડ્યું છે, એટલે એ કોર્પોરેશનને ક્યાંક કોઈ ફરિયાદ આવી હોય ને તોડ્યું હોય તો એ મારા ધ્યાનમાં નથી. પણ લેડીઝ ક્લબ ન્યૂ સમારોહ એ ગ્રીન બેલ્ટ છે. ગ્રીન બેલ્ટની અંદર કોર્પોરેશન દ્વારા જ એને અમે લેડીઝ ક્લબ આખી એને ડેવલપ કરવા માટેની અમે માંગણી કરી છે. ગ્રીન બેલ્ટ છે. ગ્રીન બેલ્ટની અંદર કોર્પોરેશન દ્વારા જ એને અમે લેડીઝ ક્લબ આખી એને ડેવલપ કરવા માટેની અમે માંગણી કરી છે. તમારે આ જે કંઈ છે એ સંસ્થાને ડેવલપ કરવા માટે કોર્પોરેશન આપેલો છે. ઓફિશિયલી માલિકી સંસ્થાની રહેતી નથી. આ ઓફિશિયલી માલિકી કોર્પોરેશનની પોતાની જ રહેશે.